આ એપિસોડ જે છે એ બિલકુલ ગામડાથી રિલેટેડ છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે તમે જો આ વિડીયો જુઓ છો અને પોતે જો ગામડામાં રહો છો તો તમારા માટે આ બિઝનેસ ખાસ છે. કારણ કે આ બિઝનેસ એવો છે કે જેમાં તમારું ભણેલું વધારે હોવું પણ જરૂરી નથી, એક પણ રૂપિયાનું રોકાણ જરૂરી નથી, અને તમારી જોડે કદાચ જરૂર હોય તો સેફ ને સેફ એક કાગળ અને પેનની જરૂર છે. હા મિત્રો, કાગળ અને પેનની એટલે ખાલી આપણને નામ લખતા આવડવું જોઈએ, અને આ જે કંઈ નામ છે એ લખી અને તમે એક પૈસા, એક આવક માટેનો એક રસ્તો હું તમને આ એપિસોડમાં કરી આપવાનો છું. હવે એ બિઝનેસ કયો છે, કઈ રીતના આપણે સ્ટાર્ટઅપ કરવાનો છે, અને એમાં આપણે મતલબ આગળ કઈ રીતના વધવાનું છે, કઈ પ્રોસેસ છે, ટોટલી ડિટેલ હું તમને આ જ એપિસોડમાં જણાવવાનો છું. તો વિડીયોના એન્ડ સુધી મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશ બારિયા સાથે બન્યા રહેજો. તમે જે પણ ગામડામાં રહો છો ત્યાં રહીને પણ આ બિઝનેસનું સ્ટાર્ટઅપ થઈ શકે છે, પણ એની સાથે સાથે તમારા બિઝનેસને આગળ વધારવા માટે અને તમારો જે કંઈ મતલબ આવકનો એક રસ્તો છે એ વધારે મોકળાશ મતલબ કે વધારે આવક કરવા માટે તમે બાજુનું ગામડું પણ કવર કરી શકશો. અને એ માટે તમારે આ જે કે બિઝનેસ છે એની શરૂઆતમાં જે કંઈ સરપંચ છે, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, જે પણ પંચાયતનો જે કંઈ સરપંચ છે યા તો કોઈ તલાટી છે કે જે તમારો ઓળખીતો છે, યા તો તલાટી જોડે તમારો કોઈ સંબંધ નથી તો પણ વાંધો નથી, ખાલી સરપંચને મળવાનું છે. અને એની સિવાય મિત્રો જે પણ ડેરી ચાલે છે, હા મિત્રો જે પણ ડેરી ચાલે છે ત્યાં જવાનું છે તમારે, અને એનો જે કંઈ પ્રમુખ હોય છે કે ટૂંકમાં કહેવા જો તો જે સેક્રેટરી હોય છે કે મંત્રી હોય છે એનો તમે પણ કોન્ટેક્ટ કરી શકો, અને એના માધ્યમથી તમે એક જાતની આવક 100% કરી શકો. પણ કઈ રીતના કે માની લો કે ગામડાનો જે પણ વ્યક્તિ છે, ગામડામાં જે પણ વ્યક્તિ મિત્રો રહેતા હોય છે એનું જે કંઈ મોસ્ટ ઓફ આવક હોય છે એ ઓનલી ને ઓનલી ખેતી પર જ એ નિર્ભર કરતો હોય છે. હા મિત્રો ધ્યાનથી સાંભળજો, વાત બહુ ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આમાં તમે આવક કઈ રીતના કરી શકશો. તો જે કંઈ ગામડાનો વ્યક્તિ હોય છે એની જે મોટાભાગની આવક હોય છે એ ખેતી પર જ આધાર રાખતો હોય છે, અને વધારેમાં વધારે કદાચ એનું ઘર ચલાવતો હોય તો એક દૂધની એટલે કે પશુપાલનની આવક કરતો હોય છે. પણ એ અત્યારે પશુપાલનને સાઈડમાં લઈએ આપણે, અને જે કંઈ મોસ્ટ ઓફ ખેતી પર આધાર રાખતો હોય છે, તો આ ખેતીની જે કંઈ જરૂરિયાતો હોય છે, અમુક સંસ્થાઓ એવી છે કે અમુક વ્યક્તિઓ એવા છે કે જે ઓનલી ને ઓનલી ખેતીથી રિલેટેડ બિઝનેસો કરે છે, અને માર્કેટમાં એટલી બધી બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે કે જે લોકોનો બિઝનેસ કે જે પણ ટર્નઓવર હોય છે લાખો કરોડોમાં હોય છે. તો આપણે લાખો કરોડમાં ટર્નઓવર નથી કરવાનું, પણ એમાંથી આપણને એવું કહેવાય છે ને, ટીપે ટીપેથી સરોવર ભરાતું હોય છે, તો ફૂલ લઈને ફૂલની પાંખડી. તો કહેવાનો મતલબ મારો એવો છે કે જે પણ સંસ્થાઓ ચાલતી હોય છે કે જે ખેતીથી રિલેટેડ વસ્તુ બનાવતી હોય છે અને સપ્લાય કરતી હોય છે, હવે આ વસ્તુ મિત્રો એવી હોય છે કે જેના વગર ખેડૂતને બિલકુલ ચાલતું નથી. તો આ જગ્યાએ તમારા માઇન્ડમાં એક જ ખ્યાલ આવતો હશે કે બિયારણ વગર નથી ચાલતું, ખાતર વગર નથી ચાલતું. હા મિત્રો, આ બે તો વસ્તુ છે જ, પણ એની સિવાય પણ કંઈક એવી વસ્તુઓ છે કે જેના વગર આપણને નથી ચાલતું. અને આજના ટાઈમમાં હું તમને કહું છું કે જ્યારે આપણે એક ખેતરમાંથી બીજા ખેતર સુધી મતલબ જે કંઈ તમારું કૂવા અને ખેતર વચ્ચેનું જે કંઈ અંતર છે એને સાંકડું મતલબ કરવા માટે આ કૂવામાંથી પાણી છેલ્લા ખેતર સુધી પહોંચાડવા માટે તમે પાઇપનો ઉપયોગ કરતા હોય છે મિત્રો. હા બિલકુલ ધ્યાનથી સાંભળજો, આપણે જે કંઈ હોય છે આપણે પાઇપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જે રબરની પાઇપ હોય છે ઓનલી, એ કદાચ આપણે જેને રોલ વાળી દેતા હોઈએ છીએ એ ઓલરેડી કદાચ મહિનો 2 મહિના કે 5 મહિના ચાલતી હોય છે અને પછી એ ખલાસ થઈ જતી હોય છે. તો આ જગ્યાએ જે ઓછા ટાઈમમાં જેને નુકસાન થતું હોય છે મતલબ કે આપણું પૈસાનું વસ્તુનું, તો એનું એકમાત્ર ને એક સોલ્યુશન એ છે કે જે ક્લેમ્પવાળી પાઇપ આવતી હોય છે. હા મિત્રો, જે કંઈ ક્લેમ્પવાળી પાઇપ છે એના પર સરકાર ઓલરેડી સબસિડી આપતી હોય છે, પણ ક્યારેક અમુક ટાઈમ એ બંધ હોય છે અને ચાલુ હોય છે, ત્યારે માર્કેટમાં આવી જે કંઈ કંપનીઓ હોય છે કે જે બ્રાન્ડેડ હોય છે, કે જેના પર ISI માર્ક હોય, એગ માર્ક હોય, કે કોઈ પણ પ્રકારના જે કંઈ સરકારી હિસાબથી જે કંઈ માર્ક આવતો હોય, એ સ્ટેમ્પ આવતો હોય, એ ઓલરેડી સ્ટેમ્પવાળી પાઇપો જે કંઈ માર્કેટમાં અવેલેબલ હોય છે, તો એ જે કંપનીઓ ખેડૂતો સુધી પહોંચવા માટે મતલબ કંઈક ના કંઈક ગતકડા કરતા હોય છે. તો આ ટાઈમે માની લો કે જે પણ દુકાન પર, હા મિત્રો જે પણ દુકાન પર તમને ક્લેમ્પવાળી પાઇપો દેખાય એ જગ્યાએ તમે ખાલી એને પૂછી જુઓ કે ઓલરેડી સબસિડી આમાં છે, અને સબસિડી હોય તો એના માટેનું કંઈક ડોક્યુમેન્ટ તમારે એમાં જરૂરી છે. તો ડોક્યુમેન્ટમાં દાખલા તરીકે જે કંઈ 7/12/8ની નકલ છે, યા તો કંઈ જાતિનો જે કંઈ પુરાવો છે, કોઈ દાખલો છે, યા તો બેંક પાસબુક છે કે ફોટો છે, જે પણ લાગતું વળગતું હોય એક તમે લિસ્ટ બનાવી શકો. આ જ લિસ્ટ લઈ અને એને તમે વાત કરી શકો કે માની લો કે હું તમને ગ્રાહક આપું છું, હા મિત્રો ગ્રાહક આપું છું, તમે એને કોઈ ખેડૂતો આપો છો કે જેમાં તમને સિમ્પલી એક કેસ પર જો ખાલી ને ખાલી 500 થી 1000 રૂપિયા એ માણસ જો આપે છે, તો તમે સિઝનના કેટલા કેસ કરો છો અને કેટલી આવક તમારી થાય છે એના પર ડિપેન્ડ કરે છે. હવે માની લો કે તમે કેસ જે શરૂઆતમાં આપો છો અને જે જીઓ ટેગ થાય છે, હા મિત્રો જે જીઓ ટેગ થાય છે એ જે તે ખેડૂતની જે કંઈ અરજી ફોર્મ હોય છે એ ડોક્યુમેન્ટ મળ્યા પછી એ જે તે વ્યક્તિ છે એનો કોઈ વ્યક્તિ હોય જે સરકારી મતલબ આ કામ કરતું હોય છે એને મોકલે છે, યા તો તમારી સાથે એ ભાઈ આવે છે અને એનું જે કંઈ ખેડૂત હોય છે એના ઘરની મુલાકાત લઈ અને એનું જે કંઈ ખેતર હોય છે એ જોઈ અને ત્યાં જીઓ ટેગ પર એટલે કે રૂબરૂ આવી અને લોકેશન સાથે એનો ફોટો એ લોકો મતલબ પાડતા હોય છે અને એનો ઓનલાઈન અપલોડ કરતા હોય છે. તો આ ટાઈમે કે જે
અધૂરી પ્રોસેસ છે એ અધૂરી પ્રોસેસમાં એ 500ના અડધા એટલે કે 200 રૂપિયા તો સમથિંગ તમને એક કેસ પર મળી જતા હોય છે. અને બાકીની વાત રહી 300 રૂપિયાની, તો એ જ્યારે પણ એની પાઇપો ઓલરેડી એને મળી જાય છે, બરાબર છે, જે તે ટાઈમે એને પાઇપો લેવા માટેનો ઓર્ડર આવે છે વર્ક ઓર્ડરનો, તે વખતે તમને બાકીના 300 રૂપિયા આપી દેતા હોય છે. તો આવી રીતના સીધું સિમ્પલ એક લોકોની સેવાનું કામ છે કે જ્યાં આગળ જે લોકોને પાઇપને નુકસાન થાય અને ઓછા ટાઈમમાં વધારે પૈસાની જાવક થાય છે, તો એ જ જગ્યાએ તમે ક્લેમવાળી પાઇપોનો એક બિઝનેસ આ જગ્યાએ સ્ટાર્ટઅપ કરી શકો. તો આ જગ્યાએ તમારે કોઈ પણ જાતનો પૈસો રોકવાની જરૂરત હોતી નથી. માત્ર ને માત્ર એટલી જ શોધ કરવાની હોય છે કે પ્રાઇવેટ લેવલે આવી ક્લેમવાળી પાઇપો બજારમાં કઈ જગ્યાએ મળે છે. અને એ સીધું સિમ્પલ જ છે કે તમે માર્કેટમાં નજર દોડાવશો તો કોઈ પણ જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળી જ જશે. મોસ્ટ ઓફલી ગામડામાં આની ઘણી બધી જરૂરિયાત હોય છે. અને બીજા નંબરની બિઝનેસની વાત કરું તો એમાં પણ તમે સરપંચને મળો યા તો કંઈ જે ડેરી સેન્ટર છે ત્યાં જઈને મળો. તો આ વ્યક્તિઓ મિત્રો એવા હોય છે કે જ્યાં આગળ પબ્લિકની અવરજવર વધારે રહેતી હોય છે, તેથી એ લોકો વ્યક્તિગત દરેક વ્યક્તિને ઓળખતા હોય છે. એટલે હું તમને આ 2 સેન્ટરની વાત કરું છું કે કોઈ પણ તમે પંચાયત પર મળશો તો ત્યાં આગળનું જે કંઈ ગામ હશે એ ટોટલી મોસ્ટ ઓફ ગામના લોકોની કઈ કઈ જરૂરિયાતો છે, કે કયા વ્યક્તિનું કયું પૂરું નામ છે, કે ત્યાં સુધી કે એ લોકોના ફોન નંબર પણ તમારા વિશ્વાસના આધારે એ લોકો આપી દેતા હોય છે. અને બારોબાર તમે એમની વાત કરી અને જે કંઈ બિઝનેસ તમે કરવા માંગો છો યા તો એ લોકોની જરૂરિયાત પૂરી કરવા માંગો છો એ જગ્યાએ તમે સજેસ્ટ કરી શકો એમ હોવો છો. તો જે કંઈ બીજા નંબરનો બિઝનેસ છે, તો આજના ટાઈમમાં લોકો જે કંઈ ખેતીમાં નુકસાન જતું હોય છે, માની લો કે કોઈ મકાઈનો પાક કરે છે યા તો કોઈ ઘઉંનો કરતો હોય છે, તો જે કંઈ જંગલી જે કંઈ પશુઓ છે એના આધારે જે કંઈ નાશ થતો હોય છે, તો એના કારણે ખાવા પૂરતું કરીને બાકીના જે કંઈ ખેતર કે જમીન હોય છે એમાં કંઈ રોકડી આવક થાય એવું લોકો વધારે ઈચ્છા રાખતા હોય છે. અને એના કારણે કંઈક રોકડીઓ લાંબા ગાળાનો કે જેમાં વધારે દેખરેખ ના રાખવી પડે, ઓછો ખર્ચો થાય અને મતલબ લોંગ ટાઈમ સુધી એમને કોઈ પણ જાતનો વધારે પૈસો ખર્ચો ના પડે એના હિસાબથી કંઈક એવો પાક કરતા હોય છે કે જેને લાંબા ટાઈમ પછી પણ સારી એવી આવક આવી જતી હોય. તો આવા પાકમાં આપણે ગણીએ તો જે વૃક્ષારોપણનો કામ જે મતલબ કાર્યક્રમ ચાલતો હોય છે એ તો ઠીક છે સરકારી લેવલે, પણ પ્રાઇવેટ લેવલે ઘણા બધા લોકો શાક કરતા હોય છે. ઘણા બધા અલગ અલગ ઇંગ્લિશ પ્રકારના જે કંઈ મતલબ છોડ આવતા હોય છે કે જેમાં ટીસ્યુ શાક તો કીધા જ મેં તમને, પણ એની સાથે સાથે ટીસ્યુ લીમડા પણ આવતા હોય છે. તો આવા ઘણા એવા છે ઇમારતી જે કંઈ છોડ આવતા હોય છે એ લોકો કરતા હોય છે. એની સાથે ચંદનનું પણ રોપણ કરતા હોય છે. નો ડાઉટ કે એને 8-10 વર્ષ થતા લાગતા હોય છે, પણ અમુક એવા શોર્ટ ટાઈમના જે ઉપાયો છે એ કરતા હોય છે. અને એમાં તમે જો કોઈ આજુબાજુની નર્સરીઓનો કોન્ટેક્ટ કરો છો અને એક છોડ પર માત્ર ને માત્ર 50 રૂપિયાની આવક જો તમે કરો છો, ખાલી કોન્ટેક્ટ આપો છો કે આ વ્યક્તિ એને કેટલા છોડની જરૂરિયાત છે, તમે જરૂરિયાત એને કહો છો, ખેડૂત જોડે વાત કરી લો છો અને પછી જે કંઈ નર્સરી હોય છે એના પર તમે ઓર્ડર આપો છો, તો એ વ્યક્તિ જે ખરીદી કરે છે, જે કંઈ ખેડૂત છે કે જેને જરૂરિયાત છે અને નર્સરીવાળી જે વ્યક્તિ હોય છે એને સપ્લાય કરે છે, તો એના ઘર સુધી પહોંચાડવા માટે જે સપ્લાય કરે છે, જે છોડ આપે છે, જે છોડ ખરીદે છે, અને એને વચ્ચે તમને એક છોડ પર 50 રૂપિયા કમિશન ઓલરેડી મળી જતું હોય છે. તો હવે આ જે 50 રૂપિયા કમિશન એક વ્યક્તિ પર તો નહીં જ પણ એક છોડ પાછળ મળી જતું હોય છે, તો તમારી આવક એ વ્યક્તિ કેટલા છોડ ખરીદે છે યા તો તમે કેટલા વ્યક્તિઓ જોડે આ વસ્તુ ખરીદાવો છો એના પર નક્કી થતી હોય છે. તો એક આ પાર્ટ ટાઈમ બિઝનેસ છે કે જે તમે ગામડા લેવલે પણ બિલકુલ ઝીરો રોકાણથી એક પેપર અને પેન લઈ અને એક સર્વે મેં તમને બતાવી સેન્ટર પર જઈ અને કરી અને સામાન્ય રીતે શરૂ કરી શકો એવું પોઝિશન છે મિત્રો. પણ આ જે નેટવર્ક તૈયાર થાય છે એમાં જો તમે વસ્તુ સ્ટાન્ડર્ડ આપો છો તો નેક્સ્ટ ટાઈમ ખેતીની જે પણ જરૂરિયાત છે, માણસની જે પણ જરૂરિયાત છે, એ જરૂરિયાતો તમે આ એક માધ્યમથી 100% પૂરી આ જગ્યાએ કરી શકો એમ છો. આ જગ્યાએ તમે એક આ માધ્યમથી એક બિઝનેસની શરૂઆત કરી અને ભવિષ્યમાં આ એક ખેડૂતોનું બહોળું નેટવર્ક ઊભું કરીને પણ તમે જે કંઈ ખેતીને લગતી જે કંઈ જરૂરિયાતો છે એ પૂરી કરી અને કાયમ માટે તમારી આજીવન એક આવક ઊભી કરી શકો. પણ શરત માત્ર એટલી જ મેં કે તમને કીધું એવી રીતના વસ્તુ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, ખેડૂતને પૂરતો સંતોષ થવો જોઈએ. તો વેલ મિત્રો, આજનો એપિસોડ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. મળી આવતા એપિસોડમાં કંઈક નવું લઈને, ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ.